સ્વીટી, હજી શું કરશો બેટા તું? અરે કાંઈ નહીં મમ્મી, જો ને મેં કીધું આ કામે જઈને આવું છું ને પછી ડેટા એન્ટ્રીનું કામ શરૂ કર્યું છે, જે એમાંથી પૈસા મળી રહે. કામ ને કામ. અડધી રાત થઈ, હુઈ જા. સવારે પાછું નોકરીએ હોતન જવાનું છે તારે. તને કાંઈ ભાન પડે છે? આ વળી નવું કામ હોધી લાવી ઘરે બેહીને કરવા હાટું. હવે આ કામ બામની લપ મૂક અને આ તારા લગ્નનું કાંઈક વિચાર બેટા. આમ નીમ છે ને આ દિવસો જાતા જાય છે ને તારી ઉંમર વધતી જાય. મમ્મી આમાં શું લગ્નનું વિચારે? તમને બધી ખબર જ છે, એક તો તમારી તબિયત સારી નથી રહેતી અને ઘરની જવાબદારી સરખી રીતે ઉપાડવા વાળું પણ કોઈ હોવું જોઈએ ને. અને આમ નામ કામ નથી, આજ મારી રોજી રોટી છે. જો કામ નહીં કરું ને તો આપણું આ ઘર કઈ રીતે ચાલશે? બોલો, આ દીકરી થઈને તે કેટલું વિચારે છે અને આ ઓલો છોકરો જવાબદારી જેણે ઉપાડવાની છે એ નથી ઉપાડતો. ભાઈ સાહેબ, શું કરવું મારે? એને કીધું મેં કે નોકરી હોદવા જા, પણ હલતો જ નથી ને. અંદર રૂમમાંથી ઉઠાડ્યો તો આ બહાર આવીને હુઈ ગયો સોફા પર. લે કાંઈ નહીં, ગમે તેમ હોય, મારો નાનો ભાઈ જ છે ને, ધીમે ધીમે કરીને એની જવાબદારી સમજશે જ. એટલા માટે જ મેં આ સગાઈ કરી હતી કે કારણ કે થોડો ઘણો સગાઈનો ટાઈમ થાય અને લગ્નનો સમય આવે ને ત્યાં સુધીમાં ભાઈ એની જવાબદારીઓ સમજી જાય. તે પણ હજી તું ક્યાં સુધી એને નાનો કર્યા કરીશ? આ ઢાંઢા જેવો થયો. તું નાનો કરી અને એને સાવ્યા કરીશ ને ત્યાં સુધી એને ભાન નહીં પડે કાંઈ. શું મમ્મી તમે પણ? લે આ આવી ગયો રાજકુમાર, મારો નાનો ભાઈ. જોઈ લે. લે ભઈલા ઉઠી ગયો. એટલે મમ્મી તમે જાઓ ને, શું લપ કરો છો? તમારું કામ કરો, હું વાત કરું છું. જાઓ. હા જાઉં છો. હજી લાડ કરાય તારા નાના ભાઈને એટલે હજી વધારે બગડે. જો ભાઈ, મમ્મીની વાતનું ખોટું ના લગાડતો. કેમ આજે મોડે સુધી સૂઈ રહ્યો એ કે? અરે માથું બહુ દુખતું એટલે સવારમાં ઉઠાણું નહીં. અરે માથું દુખે છે ભાઈ તને? ચાલ હું આ કામ મૂકું, પહેલા તને દવા લેવા લઈ જાઉં. ના અત્યારે સારું છે. આ સૂતો રહ્યો ને એટલે સારું લાગ્યું. આ સાંજ પડી ગઈ છતાંય ખબર ના પડી મને. જો ભાઈ, તું ને તારી તબિયતનું ધ્યાન રાખતો જા. આગળ જતા આખા ઘરની જવાબદારી તારે જ સંભાળવાની છે. હા બેન, મને ખબર છે બધી. જો ને હું વિચારતો હતો કે થોડા પૈસા આપને મને. આ કપડાં લેવા છે અને મારા મિત્રો બધા રાહ જોવે છે તો મારે બહાર જવું છે, પછી નાઈ લઉં. એવું છે? એક વાત કે ભાઈ, મેં તને હમણાં જ તે થોડા દિવસ પહેલા એક કપડાની જોડી અપાવી હતી ને નવી. હા એ તો છે, પણ તને ખબર છે ને કે હું 2-3 જોડીમાં કેમ ચાલે? બધા મારા મિત્રો મજાક ઉડાવે મારો. અરે ના હો, આ એક કઈ મિત્ર મારા ભાઈનું મજાક ન ઉડાવવો જોઈએ. મારો ભાઈ તો એકદમ અમૂલ્ય છે અને તારી સામે તો આ પૈસાનું શું મહત્વ છે? પણ ભાઈ વાત એમ છે ને કે હજી મારો પગાર થયો નથી. જેવી મારી સેલરી આવી જાય ને એટલે પહેલા હું તને કપડાની જોડી અપાવીશ, બાકી બીજું કામ પછી. બસ. હા સારું. થોડા વાપરવા માટે પૈસા કેટલા જોઈએ છે? 500,000 હશે, ચાલશે? કાંઈ નહીં, હમણાં તને છે ને ગૂગલ પે કરી દઈશું. તું બહાર જા, પેલા નાઈ આવ અને ફ્રેશ થા. અને શું આખો દી પૈસા કરે છે? હા. મમ્મીને કહેજે બહાર ગયો છે સૂઈ જાય. હે ને, હું આવી જઈશ મારી રીતે. જો ભાઈ, મારી વાત સાંભળ. હું તને આટલું લાડ કરું છું એનો મતલબ એ નથી કે તું રાત્રે લેટ આવે. હવે થોડું ઘણું સમજ તો થા ને તો સારી વાત છે. હા બેન, હું બધી જવાબદારી મારી માથે લઈ લઈશ. ને હા, તું છો ત્યાં સુધી મારે શું ચિંતા હોય? હું છું ત્યાં સુધી જવાબદારી તારી માથે લેતો થઈ જા. જ્યારે હું નહીં હોય ને ત્યારે બહુ તકલીફ પડશે ભાઈ. હા મને ખબર છે. ચાલ તું પૈસા નાખજે ને. અને પેલા નાઈ આવજે, પછી બહાર જજે. હા સારું. પેલા ને ભાઈને પૈસા નાખી દો. એને કઈ વસ્તુની ઉણપ ના રહેવી જોઈએ. ચલો, પૈસા ટ્રાન્સફર થઈ ગયા. હવે પેલા કામ પતાવી દઉં. કેટલા વાગી ગયા? કામમાં ને કામમાં તો ખબર જ ના રહી. કાલ સવારે ઓફિસે જવાનું છે. ઊંઘ આવે છે.
ભાઈ ભાઈ આ તું દારૂ પીને આવ્યો છે? ના ના નથી પીતો દારૂ. મમ્મી મમ્મીને શું સુધર કામ તું, બોલાવે છે? સુધર. શું થયું બેટા? એ આ તું દારૂ પીને આવ્યો છો? હા, દારૂ થોડોક જ પીતો તો. તે પૈસા ક્યાં પૂરા મોકલ્યા હતા? તને કીધું તું ને મેં, પૈસા મોકલજે વાપરવા. 500 રૂપિયા જ મોકલ્યા, 1000 ના મોકલાય. આ બધા મિત્રો સામે મારી ઇજ્જત જતી રહી સાવ. ભાઈ મેં પૈસા તને ઈ માટે નતા નાખ્યા કે તું દારૂ પીવે. મને એમ હતું કે તું તારા ફ્રેન્ડ્સ પાસે જઈશ, કંઈક ખાઈશ પીશ, એન્જોય કરીશ, અને તું દારૂ પીને આવ્યો છે. હા હા હા, એન્જોય કર્યો તો કહેવાય. તું જ બોલીને હમણાં કે એન્જોય કરજે. એન્જોય જ કરતો તો. તે એન્જોય કરવાનું એટલે કઈ ખારું ખાવા હાટું તને દીધા તા રૂપિયા, કઈ દારૂ ઢીચો નહોતા દીધા. નફટ શરમ કર, કઈક શરમ કર હવે. મમ્મી શાંતિ ધીરજ રાખો. અને ભાઈ તું ક્યારથી દારૂ પીવા માંડ્યો? તું જરાક વિચાર તો ખરા. હું અહીંયા કેટલી મહેનત કરીને એક એક રૂપિયો કમાઈને લાવું છું. મને એમ હતું કે મારા ભાઈ માટે થઈને કઈ ઉણપ ના રહે. તું કે એ વસ્તુ તારા હાથમાં હાજર કરું છું. તું ખાવાનું કે તો એ ખાવાનું હું તારી માટે લઈને આવું છું. તું કપડાનું કે તો તારી પાસે કપડાં હાજર કરું છું. આજે તે મને પૈસાનું કીધું ને, તો મારી પાસે છેલ્લા 1000 જ રૂપિયા હતા. એમાંથી મેં તને 500 રૂપિયા નાખી દીધા કે મારા ભાઈને કઈ ઉણપ ના પડે. પણ એનુંય તું દારૂ પીને આવ્યો. તે કીધું ને કે શરમ કર. આને જો શરમ આવતી હોય ને તો કેદું ને સુધરી ગયો હોય ને નોકરી હોદી લીધી હોય, પણ આને શરમ જેવી કઈ જાત જ નથી ને. નોકરી હું કરું? ક્યારે ન કરું નોકરી? હા, શાંતિથી બેસવાનું હોય, બધાને કામ ચિંતો, એ સારું લાગે મને. હા, તને તો એ સારું લાગે. અંધાઈને તું કામ ચિંતો હોય, ઓફિસમાં બેઠો હોય ને તે તારો બાપ છે ને કાયમ કરોડોનો દંડો ન નાખતો ગયો તો તું ખોદી આવી અને ધંધો નાખી દે પોતાનો. ભાઈ એટલે તું કેવા શું માંગે છે કે નોકરી નોકર કરે એમ જ ને? તું તો કોઈ દિવસ નોકરી કરે જ નહીં. તારે તો શેઠ થઈને જ બેસવું છે. પણ ભાઈ શેઠ થવું હોય ને તોય પગથિયું તો નીચેથી જ ચડવું પડે. સીધા 7મા પગથિયે ના ચડી જવાય. પતી ગયું બસણ. મમ્મીને કહેજે હવે કઈ વધારે ના બોલ. સુઈ જાવ જા. શરમ કર, તું શરમ કર. અત્યાર સુધી મેં તને લાડમાં ને લાડમાં રાખ્યો. મને એમ હતું મારો ભાઈ નાનો છે, આજ નહીં તો કાલ સુધરી જશે, સુધરી જશે. તારા જીવન માટે થઈને હું મારું જીવન કેમ જીવું ને એ ભૂલી ગઈ છું. પણ નહીં, તું નહીં સુધર. તું આવો ને આવો જ રહીશ. એક દિવસ મારે મરવાનો વારો આવશે. અરે તું છે ને, તું એના બાપની જગ્યાએ છો આજે. શરમ કર. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી માર. તને શરમ ન આવે તો હવે અમને એમ થાય છે કે અમે આપઘાત કરીએ તો તારામાંથી છૂટી જાય. પણ હું બગડ્યો ક્યાં છું? કોક કહેતા તો જાવ મને. આજે જ પીધું છે. હા, બધો નશો ઉતારી નાખ્યો. કેટલું બોલ્યા. આલે આમ જો હજી તો આ હૂતો છે અને આમ કેવો ભૂંડી પઠે હૂતો છે. આય આદી ઉઠ, ઊભો થા. અરે ઊભો થા ને ભાઈ. શું છે? આમ જા તો અંદર જઈને હોઈ જા રૂમમાં. આ અહીંયા હૂતો છો અને કોક આવશે ને જોહે ને તો ખબર પડી જાહે કે હે કે આ તો પીવા હોતન માંડ્યો છે. હા બસ હવે તો માથું દુખે છે ને સવારમાં જઈને તમારું ચાલુ ના કરતા. આ ઢીચ તો ઓછું હોય ને તો માથું ન દુખે. કઈ કહેવાનું બાકી રહી ગયું છે હવે? તને તો હું કેવું નફટ માણસને. પથ્થર ઉપર પાણી રેડ્યા બરોબર છે. ગમે એટલું શું કામ રેડો છો? શું કામ ના રેડો? અમારે એમ કે કોક દી સુધરી જાય, કઈક ભાન અડી જાય તો આને સુધરી જઈશ. હા, પહેલા બગડી લઉં પછી સુધરી જઈશ. બાકી ક્યાં રહો
છો બગાડવામાં તે વળી હામો બોલશો જા અંદર જઈને હોઈ જા હા તો ભલે અંદર જઈને સૂતો છું ત્યાં જગાડવા નહીં આવતા હો લાજ શરમ વગરનો નકરો હું ને હું કાંઈ હોતું જ નથી બીજું અને આ બાકી રહી ગયું તું તે ઢીંચવાનું હોત ને ચાલુ કર્યું છે હું કરવું મારે તો આ છોકરાનું હવે આવી ગયો બેટા હા પપ્પા સ્વીટી સાથે વાત થઈ હા વાત થઈ પણ એ વાત સાંભળીને તમને પણ ગર્વ થશે એવી તો શું વાત છે મને ગર્વ થાય અરે અત્યારે આ જમાનામાં બધાય દીકરા માટે માનતા કરે છે ને પણ આ વાત સાંભળીને તમને એમ થશે કે નહીં દીકરી પણ દીકરાની જેવી જ છે એ બધું છોડ ને યાર મુદ્દાની વાત કર શું કીધું એને હા હા સ્વીટીનો ભાઈ એટલે કે આ મારો સાળો જે છે ને આદિ એ કંઈ કામ ધંધો નથી કરતો અને સ્વીટી ઘરે બધું પૂરું પાડે છે એટલે સ્વીટીએ મને એમ કીધું કે જ્યાં સુધી મારો ભાઈ સુધરી ન જાય કામ ધંધે સડી ન જાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરી શકું એમ કાંઈ થોડું હાલતું હોય છે અરે તું કે એટલે આપણે ઈ કે એટલે આપણે માની લેવાનું અરે પણ હું મારા શાળાને ઓળખું જ છું કોઈ દિવસ મને હારા મોઢે બોલાવ્યો પણ નથી હવે એ કેદી સુધરે અને કેદી તારા લગ્ન થાય એમાં હાલે જ નહીં આપણે લગ્ન કરવા છે એટલે કરવા છે બીજું પપ્પા બધું રહેવા દે તું પપ્પા અને તું હાર ગયેલો થામા હું કહું ને એ સાંભળ આપણે તારા લગ્ન કરવા છે એટલે કરવા છે પપ્પા લગ્ન કરવા છે એ વાત સાચી તેમાં સિટીનું થોડું હાલે આપણે એના મમ્મી પાસે જાય એના ભાઈને ત્રણેયને બિહારીને વાત કરી બીજું શું પપ્પા આવી ખોટી જીદ ન કરાય હા આમાં જીદની ક્યાં વાત આવી તો આપણે તો લગ્નની વાત કરવા જવાનું છે ને જીદ તો તારી સ્વીટી કરે છે બરોબર કે હું આમ કરું તેમ કરું જો બેટા દીકરીઓ હોય ને એની અડધી જિંદગી પિયરિયામાં અને અડધી સાસરિયામાં હોય બરોબર દીકરી તો પારકી થાપણ કહેવાય હવે એને પિયરિયાનો મોહ છોડી દેવાનો હોય અરે પપ્પા આમાં મોહની અરે વાત નથી. પપ્પા કાંઈ નહીં ચાલ અત્યારે જ આપણે વાત કરવા જવાનું છે પપ્પા જુઓ હું આવું ખરો હવે આવું ખરોનો દીકરો તમે આ હાર ગેલો ને વહુ ગેલો થામા હાલ આપણે લગ્નનું નક્કી કરવા જવાનું છે પપ્પા મારી એક વાત સાંભળો તારી વાત મારે કોઈ સાંભળવી નથી આપણે અત્યારે નક્કી કરવા જવું જ છે એટલે જવું જ છે બસ મારો ફેસલો છે તને મેં એક વખત ચાન્સ આપ્યો ને બરોબર તું કાંઈ ન કરી શકો હાલ આપણે અત્યારે જાય હાલ ઊભો થા પપ્પા ઊભો થા ને અરે આ રવિ બોલ લેવા ગયો છે કે શું કરવા ગયો રવિ અરે ખોવાઈ ના જાય બોલ ત્યાં જશે જો ને એટલે ખબર નથી પડતી આવડો મોટો ઢાંઢો થયો અને આ શેરીમાં ક્રિકેટ રમે ભાન નથી પડતી કઈ તો તમને તો દેખાય છે ને મને ભાન નથી પડતી તો તમે આવતા તમારે ધ્યાન રખાય ને વાગ્યું તમને ગઈઢા માણસ હે ક્યાંક લાગી જાય તો આ તો તારું બેટ પકડી લીધું નહીતર વાગત બીજું શું હોય ને અરે આદિભાઈ આમ ગુસ્સે ન થાવ તો સમજાવો શેરીમાં નો રમાય મેદાનમાં રમાય મારે શેરીમાં રમવું હોય તો તમને શું વાંધો છે હું ગમે ત્યાં રમું મારી મનની મરજી મોટા નાનાનું ધ્યાન રાખ તારા બાપ જેવડો હોવું આ બાપ જેવડા છો બાપ તો નથી ને અમારા બાપને પણ હું આમ જ કહેતો હતો તો અરે આદિભાઈ આ તો સમજાવો એમને પપ્પા હવે શીખામણ. માથાકૂટ મૂકો ને હાલો આપણે. અરે રમો ને ક્યાં ભાગ્યા અને સ્વીટી ને અંદર છે ને હા એ અંદર છે પણ તમે રમો અહીંયા એમ કહું છું આ ધક્કો મારો ધક્કો તમે ફિલ્ડિંગ બરોબર બોલ આવે જ છે તમે બોલ નાખો અરે ના ના ધક્કો મારો ધક્કો આ શરૂ નહીં થાય ગાડી તમારી ઓય રવિ હા મળી ગયો ચાલ આવો દે